મહેસાણા કોંગ્રેસ કાર્યાલયમાં ભારે હોબાળો. આ સમયના સૌથી મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાથી મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં આજે એવો તે કેવો હોબાળો મચ્યો કે ખુદ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાને આવી ગયા. જ્યાં ઉત્તર ગુજરાત કોંગ્રેસની મહત્વની સમીક્ષા બેઠક દરમિયાન આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના 2 અધિકારીઓ મિટિંગમાં આવી જતા રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાની હાજરીમાં બંને અજાણ્યા શખ્સો બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. જ્યારે કોંગ્રેસના નેતાઓએ પૂછપરછ કરી ત્યારે ખુલાસો થયો કે આ બંને શખ્સો ગુપ્તચર વિભાગના માણસો છે. ગંભીર આક્ષેપ. મોબાઈલમાંથી મળ્યા વાંધાજનક વિડીયો. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. કોંગ્રેસ નેતાઓના આક્ષેપ છે, જ્યારે આ બંને અધિકારીઓના મોબાઈલ ચેક કરવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. મહેસાણા કોંગ્રેસ કાર્યાલયના વિઝ્યુઅલ્સ તો ડિલીટ કરવામાં આવ્યા, પણ સાથે જ તેમના ફોનમાંથી અનેક અશ્લીલ અને વાંધાજનક વિડીયો મળી આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસે કર્યા છે. એક સરકારી કર્મચારી જે દેશ અને રાજ્યની સુરક્ષા માટે જવાબદાર વિભાગમાં હોય તેના ફોનમાંથી આવા અશ્લીલ વિડીયો મળતા કોંગ્રેસ કાર્યાલય રણ મેદાનમાં ફેરવાઈ ગયું હતું અને ભારે હોબાળો બાદ બંને કાર્યાલયમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હવે કોંગ્રેસ સીધો જ ભાજપ સરકાર પર અને ગૃહ વિભાગ પર આકરો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ રોષ ઠાલવતા સવાલ કર્યો છે કે ગુજરાતની સરહદો પરથી ડ્રગ્સ અને દારૂના કન્ટેનરો ઘૂસી જાય છે, તેના પર નજર રાખવાને બદલે શું સરકાર આખું પોલીસ તંત્ર અને આઈબી માત્ર વિપક્ષી નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરોની જાસૂસી કરવા પાછળ જ લગાડી રહી છે? કોંગ્રેસે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સીધી અપીલ કરી છે કે વિપક્ષી જાસૂસી કરવાનું ને ડરાવવાનું રાજકારણ બંધ કરો અને પોલીસ તંત્રનો ઉપયોગ ગુજરાતની જનતાની સુરક્ષા અને ગુનાખોરી નાથવા માટે કરો. હવે સવાલ એ થાય છે કે કોઈ પણ પરમિશન વગર બેઠકમાં ઘૂસવા પાછળ આ અધિકારીઓનો અસલી મકસદ શું હતો ને કોંગ્રેસના સણસણતા આક્ષેપો પર હવે સરકાર કે પોલીસ પ્રશાસનનો શું જવાબ આપશે? અહેવાલ કાર્તિક પૂજારા. આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સમગ્ર અમારા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અમારી ચૂંટણી પછીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. એ બેઠકમાં અમારા નિરીક્ષક ગુજરાતના ઇન્ચાર્જ મુકુલ વાસનિકજી, અમારા પ્રમુખભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અને અમારી નોર્થ ઝોનની પ્રભારી બેન સુભાષિની બેન, જગદીશ ઠાકોર સહિત બધા જ અમારો રિવ્યૂ લેતા હતા. એ રિવ્યૂની અંદર જ્યારે વિઝ્યુઅલ લેવા માટે પત્રકાર મિત્રોને બોલાવ્યા, એમાં આઈબીના માણસો શું માહિતી લેવાય અમને ખબર નથી, શેના માટે એ પણ અમને ખબર નહોતી. પરંતુ આઈબીના જે બે માણસો હતા, મને નામ યાદ નથી, પરંતુ એના મોબાઈલમાં અમે કહ્યું કે અમારી પરમિશન વગર તમે અમારી બિલ્ડિંગમાં કેમ આવ્યા, અને એનો મોબાઈલ તપાસ્યો તો એ મોબાઈલ તપાસવાની સાથે એમના મોબાઈલની અંદર કહી શકાય, હું કઈ ભાષામાં વાત કરું, કે એક સરકારી કર્મચારી હોવા છતાંય એને જે વિડીયા જોયા હતા, બિલકુલ જે કહેવાય બિલકુલ અશ્લીલ વિડીયો, એને આપણે જોઈ પણ ના શકીએ, સાંભળવાની તો દૂર વાત રહી. એવા એક નહીં અસંખ્ય વિડીયો અહીંથી અંદરથી નીકળ્યા. અમે કહ્યું કે ભાઈ તમે અમારી ઓફિસના જે વિઝ્યુઅલ લીધા હોય એ ડિલીટ કરો. એ ડિલીટ કરવાની સાથે એના જે અંદરથી જે વિડીયો નીકળ્યા, અશ્લીલ વિડીયો, એ ખરેખર આપણાથી જોઈ શકાય નહીં. ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના આઈબીના જે કર્મચારીઓ હોય એના માટે આ કલંકિત યોજના છે. અને શેના માટે કોંગ્રેસના અમારા કાર્યાલય એ આવ્યા હતા એ પણ અમને ખબર નથી. કેમ આવ્યા, કઈ રીતે આવ્યા, અમારી પરમિશન પણ લીધી નથી. પણ એના મોબાઈલ જોતા અશ્લીલ વિડીયો તમે જુઓ તો આપણને એમ થાય કે સરકારી કર્મચારીઓ આ ટાઈપના માણસો હશે, અને એના કારણે આ થોડી મગજમારી થઈ. એ અહીંથી બહાર કાઢ્યા અને એના મોબાઈલમાં આ રીતના વિડીયો હતા. એ આપની સમક્ષ વાત કરું છું. સર, શું કહેશો જે રીતે આઈબીના અધિકારી આવે છે એના બાદ મામલો ગરમાયો છે? ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે. આખી અમારી મિટિંગની આખી એની વિગતો
ની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબી નું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી માટે.